સેવા, રોજ ઠાકોરજીને લાલ લડાવો, વિવિધ પ્રકારની સામગ્રી સિદ્ધ કરો, વિવિધ પ્રકારના વસ્ત્ર વાઘા શૃંગાર ધરો, વિવિધ ભાતીથી ઠાકોરજીને લાલ લડાવો. અને તમારી સેવાથી જ્યારે ઠાકોરજી પ્રસન્ન થાય અને વિચાર કરે કે આને હું શું આપું, આ તો રોજ મારા માટે કંઈક ને કંઈક નવું કરીને મને લાલ લડાવે છે, પણ આને હું શું આપું, અને એવું કંઈક આપું કે આને પ્રિય હોય એવું નહીં, જે મને પ્રિય હોય. ઉત્તમ ભેટ એ કહી શકાય કે જે આપનારને સૌથી વધારે ગમતી હોય, અને સૌથી વધારે ગમતી વસ્તુ પણ આપી દે. પણ એ કોને આપી શકે? કે જે વ્યક્તિ સૌથી વધારે એને પ્રિય હોય. અને ત્યારે ઠાકોરજીને એમ થાય કે મને સૌથી વધારે પ્રિય શ્રી વલ્લભનું નામ છે, અને એ નામ, આની સેવાથી હું પ્રસન્ન થયો છું, તો ફલ રૂપે આ વૈષ્ણવને હું વલ્લભનું નામ આપું છું. સતત વૈષ્ણવે વલ્લભના નામનો જાપ કરતા રહે, સતત વૈષ્ણવના મુખમાં વલ્લભનું નામ રહેવું જોઈએ. અને જેના મુખમાં શ્રી વલ્લભનું નામ હોય છે એને શોધતા શોધતા ઠાકોરજી આવે છે. જેમ માદા વણ તેડ્યું આવે, એમ દયારામભાઈ કહે, એટલે સારસ પક્ષી હોય ને, બંને એક સાથે રહે, એક જ્યાં જ્યાં એને ગોતતું ગોતતું બીજું આવી જાય. તો દયારામભાઈ કહે કે જેના હૃદયમાં, જેના મુખમાં, જેની આંખોમાં શ્રી વલ્લભનો વાસ છે, તે વલ્લભ રૂપ સ્વામીજીને ગોતતા ગોતતા ઠાકોરજી એના જીવનમાં પ્રવેશી જ જવાના છે, ત્યાં સુધી પહોંચી જ જવાના છે, એ નિશ્ચિત વાત છે. જપ શ્રી વલ્લભનું નામ છે. 84-252 ની વાર્તા પ્રસંગોમાં તમે જુઓ કેવા કેવા અનન્ય ભાવવાળા ભગવદીઓ થયા. કૃષ્ણદાસ મેઘન મહાપ્રભુજીની સેવામાં છે, મુરમુરા આરોગવાની ઈચ્છા થઈ અડધી રાતના, અને પૂર આવ્યું છે, ગંગાજીમાં છલાંગ લગાવી કૃષ્ણદાસ મેઘને બીજે પાર જઈ અને મુરમુરા લાઈને શ્રી મહાપ્રભુજીના ચરણે ધર્યા, સમર્પિત કરે. અરે આ ક્યાંથી લાવ્યો? જયરાજ આપની ઈચ્છા થઈ, અને આપની ઈચ્છા એ અમારા માટે તો આજ્ઞા કહેવાય. આજ્ઞા ગુરુએ કરવી ન પડે, ગુરુની ઈચ્છા એ સેવક માટે તો આજ્ઞા છે. તપ વલ્લભ છે. અનેક વાર્તા પ્રસંગો તમે જોઈ લો, કેવું તપ કર્યું છે વલ્લભની સેવાનું. આજ વૈષ્ણવનું તપ. ગજન ધાવન ને ઠાકોરજી ઘોડો કરે, હાથી બનાવે અને ચલાવે નવનીત પ્રિયાજી, ઘૂંટણો છોલાઈ જાય, લોહીની ધારાઓ વહે. કોઈ વૈષ્ણવે કહ્યું કે એકવાર કહી દો ઠાકોરજી, તમારા ઘૂંટણો છોલાય. ગજન કહે કે જેમ ચંદનનું લાકડું હોય ને, ઘસાય તો એમાંથી ચંદનની સુગંધ નીકળે, એમ વૈષ્ણવનો દેહ સેવામાં ઘસાય તો જ એમાંથી વૈષ્ણવતાની સુગંધ નીકળતી હોય છે. આ દેહ તો એમના માટે જ મળ્યો છે. વૈષ્ણવને દેહ એના સુખ ભોગવવા માટે નથી મળતો, પ્રભુના સુખ માટે મળે છે. અને એટલે જ વૈષ્ણવો જો આંખ જોઈ રહી છે તો એવું માનજો કે ઠાકોરજી ઈચ્છે છે કે તમે એમને જુઓ. તમારા કર્ણ સાંભળી રહ્યા છે તો એવું માનજો કે ઠાકોરજી ઈચ્છી રહ્યા છે કે તમે એને સાંભળો. તમે બોલી શકો છો તો એવું માનજો કે ઠાકોરજી ઈચ્છે છે કે તું મારા ગુણગાન કર. તમારા પગ ચાલે છે તો એવું માનજો કે ઠાકોરજી ઈચ્છે છે કે તું દોડી દોડીને મારી સેવા કર. મળેલો દેહ જો સેવામાં ઉપયોગ નથી થતો તો એ દેહ બંધન કરતા છે. પ્રભુએ સેવા માટે આ ઇન્દ્રિયોને દેહ આપ્યો છે, અને એમાં જોડવું, એમાં જ એની સાર્થકતા છે. વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ. નલકુબર અને મણિગ્રીવે પ્રગટ કરેલી વાણી કેવલ આપણા ગુણોનું ગાન કર્યા. આમ ઇન્દ્રિયોને ભગવાનમાં સમર્પિત કરવી એ જ વૈષ્ણવનું તપ છે. આ માર્ગ તાપનો માર્ગ છે. અહીંયા કઈ ભાગી જઈને જંગલમાં જઈને તપ નથી કરવાનું. અને માણસ ભાગીને જાય કોનાથી? પેંડો પડ્યો હોય ખાવાની ઈચ્છા થઈ તમને, વાંક પેંડાનો કે જીભનો? જીભનો કહેવાય કે પેંડાનો કહેવાય? આપણે બધા વાંક પેંડાનો કાઢીએ. અરે વાંક તો જીભનો છે. અને એ જીભ જ્યાં પણ જશે પેંડા ગોતતી જ રહેશે. તો ઈંટ ચૂનાના પથ્થરોની દિવાલોમાં સંસાર નથી હોતો, સંસાર તો માણસના મનમાં હોય છે. અને એ મનમાં જયારે ઠાકોરજીને વિરાજમાન કરી દો, તમારો સંસાર જ વૈષ્ણવનો સંસાર બની જાય. એના કેન્દ્રમાં પ્રભુ બિરાજી જાય. પંચ શ્લોકી નામના ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ.
તચ્ચે તક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ નિયોજિત કૃષ્ણ સંસાર મોચકર. ઠાકોરજીને ઘરમાં પધરાવી ઘર છોડી ન શકતા હો તો એક જ ઉપાય, ઘરમાં પ્રભુને પધરાવી લો, તમારું ઘર જ વ્રજ બની જશે, પછી ઘર છોડીને જવાની જરૂર જ નહીં પડે. આ ઘર છોડીને ભાગવાની જરૂર એને પડે છે જેને ઘરના 5 લોકોમાં વૈષ્ણવ નથી દેખાતા, જે ઘરમાં ઠાકોરજી નથી પધરાવતા, જેને ઘરમાં ઠાકોરજીની સેવામાં આનંદ આવવા લાગે અને ઘરના વૈષ્ણવ વ્યક્તિઓમાં વૈષ્ણવ દેખાવા લાગે, એને ઘર છોડીને ક્યાંય ભાગવાની જરૂર નથી. આપણી તકલીફ છે નજીકના લોકોમાં વૈષ્ણવ ન દેખાય ને દૂર દૂરમાં વૈષ્ણવ લાગે. ઘરે બિરાજતા ઠાકોરજીમાં ઠાકોરજી ના લાગે, પણ જેટલી દૂર યાત્રા કરવા જાવ એમ લાગે કે આ ભગવાનને મળીને આવ્યા. આપણી તકલીફ જ છે. તપ શ્રી વલ્લભની સેવા, જપ તપ નેમ, આપણો નિયમ કયો? શ્રી વલ્લભના ગુણગાન કરવા, વલ્લભની આજ્ઞાનું પાલન કરવું, એ જ વૈષ્ણવનો નેમ છે. વલ્લભી થઈને રહે. શ્યામદાસ સુથાર કેવી આસક્તિ વલ્લભના સ્વરૂપમાં, જ્યાં સુધી જુએ નહીં, અન્ન જળ લે નહીં. આ નેમ. લોકો જુદા જુદા નિયમ લે. એકવાર રોજ સવાર પડે ને આખો ચોક નંદાલયનો ભરાઈ જાય એટલે આ ગોપીજનોને પૂછ્યું યશોદાજીએ કે અરે તમારે કોઈ નિત્ય નિયમ ધર્મ કર્મ છે કે નહીં? રોજ સવાર પડે નંદાલયમાં આવી જાવ છો. ત્યારે ગોપીજનોએ કહ્યું, યહ નિતનેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન કો. આ તારા લાલનને લાલ લડાવવા એ જ અમારો નિત્ય નિયમ છે. એમ વલ્લભના ગુણગાન, વલ્લભની આજ્ઞામાં રહી વલ્લભમાં અનન્ય આસક્તિ કરવી, એ જ વૈષ્ણવનો નિયમ. જપ તપ તીર્થ, તીર્થ શ્રી વલ્લભ છે. જેને વલ્લભમાં અનન્ય આસક્તિ છે એના માટે તો સગળા તીર્થો શ્રી વલ્લભની ભીતર વિરાજે છે. યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં આવે ને કે રૂક્ષ્મણીને ગંગાજી કો પાઈ, તો કહ્યું નહીં, ગંગાજીને રૂક્ષ્મણી કો પાઈ. ગંગાજીના કિનારે રહેતા પણ ક્યારે ગંગાજીમાં સ્નાન કરવા નહોતા ગયા, સેવામાંથી સમય ન મળે. અને જ્યારે દેહ છૂટ્યો ત્યારે એટલું કોઈ બોલ્યું કે ગંગાજીને પ્રાપ્ત થયા, ત્યારે એમ કહ્યું કે એમ ન બોલો, ગંગાજી રૂક્ષ્મણીને પ્રાપ્ત થયા છે. વૈષ્ણવ માટેનું તીર્થ શ્રી વલ્લભ ના દંડવત, વલ્લભના ઝારી ચરસ્પર્શ, શ્રી વલ્લભની સેવા, એ જ વૈષ્ણવનું પરમ તીર્થ છે. જપ તપ તીર્થ નેમ ધર્મ, ધર્મ રૂપ સ્વયં વલ્લભ છે. અને વલ્લભની સેવા, વલ્લભની પ્રાપ્તિ, એનાથી મોટો બીજો કોઈ ધર્મ વૈષ્ણવનો નથી. પદ્મનાભદાસજીની વાર્તામાં તમે જુઓ, મહાપ્રભુજી ભોજન કરવા બિરાજેલા છે અને રસ્તામાં કોઈ શેઠને કોઈ ડાકુએ લૂંટી લીધો એટલે પોતાનું ધન ખોવાઈ ગયું. એટલે શોધતા શોધતા આવ્યા મહાપ્રભુજીની કુટિયા, ત્યાં નિવાસ છે આ ડેલમાં, અને થયું કે લાવ પૂછી જોઉં કે મારું ધન ક્યારે મને મળે. અહીંયા મહાપુરુષ રહે છે ને એવું મહાત્મ જ્ઞાન નહીં વલ્લભનું. મહાપ્રભુજી ભોજન કરવા બિરાજ્યા છે, બહાર પદ્મનાભદાસજી ઉભા છે અને શેઠજી કે મારે મળવું છે મહાપ્રભુજી, પૂછવું છે મને મારું ધન ક્યારે મળે. બહુ સમજાવે, અરે ભોજન કરી રહ્યા છે, શ્રમ પડશે, ઉભા થવું પડશે, પણ મારે જાણવું છે, મારે પૂછવું છે, માનતો જ નથી. ત્યારે પદ્મનાભદાસે કહ્યું, તારે ધન જોઈએ છે ને, આવ મારી સાથે. બજારમાં લઈ ગયા અને બજારમાં દુકાનમાં પેઢી પર શેઠજી બેઠા હતા અને કહ્યું, પેલા શેઠને પૂછ્યું, તારું કેટલું ધન ગયું છે? આટલું. પેલા શેઠજીને દુકાનમાં જઈને પદ્મનાભદાસે કહ્યું, તને તું આને આટલું ધન આપી દે. અરે પણ ધન તો આપું, બદલામાં તમે શું મૂકશો? પદ્મનાભદાસ કહે કે હું મારો ધર્મ તને ગીરવે રાખું છું. કારણ કે સાચો મારો ધર્મ તો વલ્લભની સેવા છે અને વલ્લભનું સુખ વિચારવું, એ જ મારું સર્વોપરી ધર્મ છે. અને પોતાનો ધર્મ ગીરવે મૂકી અને વલ્લભના સુખનો વિચાર કર્યો, તો વૈષ્ણવ માટે ધર્મ પણ શ્રી વલ્લભ છે. જપ તપ તીર્થ નેમ ધર્મ વ્રત, વૈષ્ણવનું વ્રત પણ શ્રી વલ્લભ. ભૂખ્યા રહીને ભગવાન મળે તો સાધન રૂપા વ્રત, પણ વલ્લભની સેવામાં વૈષ્ણવ એવા ખોવાઈ જાય કે ભોજનની લેવાની સુધી ન રહે. વૈષ્ણવનું તો એ વ્રત છે. ભગવત સેવા કરતા કરતા એવી આસક્તિ થઈ જાય કે ભોજન લેવાનું ભાને ન રહે. વૈષ્ણવનું તો એ વ્રત છે. લોકો જાગરણ કરીને ભગવાન મેળવવાનો પ્રયાસ કરે, પણ વૈષ્ણવ માટેનું જાગરણ કહ્યું કે પ્રભુનો વિરહ એવો હૃદયમાં જાગે કે આંસુ સારતા સારતા આખી રાત ઊંઘ ના આવે. વૈષ્ણવનું તો આ જાગરણ છે, આ વ્રત છે વૈષ્ણવ, આ નિયમ છે વૈષ્ણવ. તો વલ્લભ તો સર્વસ્વ છે વૈષ્ણવ માટે. ત્રીજું સ્વરૂપ જેને સાક્ષી લીલાના સાક્ષી સ્વરૂપ કહીએ છીએ,
જેનું પ્રાગટ્ય સ્વામીજી અને ઠાકોરજીના હૃદયમાં રહેલા સ્ત્રીભાવ અને પુંભાવથી થયેલું છે. અને લીલામાં આ વલ્લભ સ્વરૂપ સપ્તશ્લોકીમાં તો અદ્ભુત ચર્ચાઓ આવી છે. જ્યારે ગોપીજનોને વિરહ થાય, કયા કયા પ્રકારે આ વલ્લભ સ્વરૂપ જે લીલામાં બિરાજે છે એ ઠાકોરજીના અને ગોપીજનોના કાર્યો સિદ્ધ કરે છે. જ્યારે લીલા કરતા સમયે વિપ્રયોગ ગોપીઓને થાય અને એવી અવસ્થા આવી જાય કે વિપ્રયોગમાં પ્રાણ છૂટી જશે, ત્યારે આ જ વલ્લભ સ્વરૂપ પ્રભુને મળવાના સુંદર સુંદર પ્રસંગોનું વર્ણન ગોપીજનોની આગળ કરે અને એમની અંદર એક આશા જગાવે કે હા, ઠાકોરજી હવે મળવાના જ છે. અને એ જ વાત કરી કરી ગોપીઓના પ્રાણ ટકાવી રાખે. ઠાકોરજીએ માન ધારણ કર્યું હોય ત્યારે ઠાકોરજી પાસે જઈ ગોપીજનોના ગુણગાન કરે. અરે પ્રભુ, આ ગોપીજનો તો આપને ખૂબ સ્નેહ કરે છે, આપના માટે આવા સુંદર વસ્ત્રો સિદ્ધ કર્યા છે, આપના માટે આવા સુંદર શૃંગાર સિદ્ધ કર્યા છે, આપના માટે આવી સુંદર કુંજ નિકુંજો સિદ્ધ કરી છે. હમણાં ઠાકોર ગોપીજનો સ્વામીજીને પધરાવીને આવતા હશે. આવી વાત કરી કરી ઠાકોરજીને વ્રજભક્તોને મળવા માટે તત્પર કરે. આમ બંનેને મળવા માટે, સ્વામીજીને ઠાકોરજીને, ઠાકોરજીને સ્વામીજીને મળવા માટે જે નિમિત્ત છે એ શ્રી વલ્લભનું લીલામાં સ્વરૂપ છે. આ સાક્ષાત પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ છે. વેદોમાં જુઓ, શાસ્ત્રોમાં જુઓ, ભગવદ મુખારવિંદ રૂપ શ્રી વલ્લભને કયા? સાધારણ જીવો એમ કહે, અમે કેમ માનીએ કે આ મુખારવિંદનો અવતાર છે, આ મુખારવિંદનું સ્વરૂપ છે? ત્યારે કહેવાય કે 7 ધર્મો, 7 લક્ષણ ભગવદ મુખારવિંદમાં બિરાજમાન છે અને 7 લક્ષણો શ્રી વલ્લભમાં બિરાજમાન છે. અને પ્રમાણ આપે છે કે શ્રી વલ્લભ એ સાક્ષાત ભગવદ મુખારવિંદનું સ્વરૂપ છે. જેમ વેદમાં કહ્યું, મુખાદ અગ્નિ રજાયતે, ભગવાનના મુખારવિંદમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે. અગ્નિ એ સાક્ષાત ભગવાનના મુખારવિંદમાંથી પ્રગટી છે. અને આ યજ્ઞ કરીએ આપણે, હવન કુંડ આદિ હોય, એમાં જે અગ્નિ હોય ને એ સાક્ષાત ભગવાન મુખારવિંદમાંથી પ્રાગટ્ય છે. એ મુખાદ અગ્નિ રજાય, પ્રભુના મુખમાં. એટલે જ્યારે યજ્ઞ કરતા હોય તો એમ કે જેમ આરોગ આવતા હોય એવો ભાવ રાખો. આ રીતે ચપટી ભરી ભરી અને હોમવાના પદાર્થો પધરાવવામાં આવે યજ્ઞ કુંડમાં. કારણ કે ભગવાન એ હવન કુંડ છે. એ વેદમાં કહ્યું કે ભગવાનનું મુખ છે. પુષ્ટિ માર્ગમાં તો એવી કૃપા મહાપ્રભુજીએ કરી કે યજ્ઞ માર્ગમાં તો અગ્નિ દ્વારા જાય, સેવા માર્ગમાં સાક્ષાત પ્રભુ મુખારવિંદમાં એ સામગ્રીનો અંગીકાર કરે છે. તો મુખાદ અગ્નિ રજાયતે, મુખમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે. તો શ્રી વલ્લભ પણ અગ્નિ સ્વરૂપ છે. અગ્નિ રૂપ કયા છે? વૈશ્વાનરાય નમઃ. વૈશ્વાનર રૂપ અગ્નિ મહાપ્રભુજી છે. વિરહાનલ રૂપ અગ્નિ મહાપ્રભુજી છે. અને એનું પ્રમાણ આપતા જ્યારે અગ્નિ કુંડમાંથી મહાપ્રભુજી પ્રગટ થયા અને જાણે સૂચના સંકેત કર્યો કે આ અગ્નિનું સાક્ષાત સ્વરૂપ મારું છે. એવો પ્રસંગ આવે છે કે એકવાર મહાપ્રભુજીના મસ્તકમાં દુખાવો એટલે થોડો શ્રમ હતો, તબિયત ઠીક નહોતી. એટલે વૈષ્ણવને થયું કે લાવ અમે ઔષધિ લઈને જઈએ. અને ઔષધિ લઈને આવ્યા, સામે એક સુંદર અંગીઠી પડી હતી, અંગારાઓ વળતા હતા. અને વૈષ્ણવ ઔષધિ લઈને આવ્યા અને કહ્યું, મહાપ્રભુજીને વિનંતી કરી, આપ ઔષધિ લો, આપનું સ્વાસ્થ્ય સારું થઈ છે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, આ ઔષધિ લાવ્યા છે ને આ અગ્નિમાં પધરાવી. અરે જરા જ આપને આરોગવાની છે, મેં તમને કહ્યું ને અગ્નિમાં પધરાવી દો. અને જ્યાં અગ્નિમાં પધરાવી મહાપ્રભુજીને ઠીક થઈ ગયું. અને વૈષ્ણવોને જાણે સંકેત કર્યો કે સાક્ષાત મારું સ્વરૂપ એ આ અગ્નિનું જ સ્વરૂપ છે. પ્રમાણ કરીને બતાવ્યું. તો પ્રભુના મુખારવિંદમાંથી અગ્નિનું પ્રાગટ્ય અને શ્રી વલ્લભ એ સાક્ષાત અગ્નિ રૂપ છે. એવા અનેક પ્રમાણ. અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિહ ભૂતલે વલ્લભો અગ્નિ રૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવે કે આ રીતે પ્રભુનું પ્રાગટ્ય થશે. અગ્નિ રૂપ વિઠ્ઠલ પુરુષોત્તમ. મહાપ્રભુજી સાક્ષાત અગ્નિ રૂપ અને સાક્ષાત વિઠ્ઠલનાથજી એ પુરુષોત્તમ રૂપ. તો મુખાદ અગ્નિ રજાયતે વેદે કહ્યું તો વલ્લભ અગ્નિ રૂપ છે. આ પહેલું પ્રમાણ. બીજું કહ્યું, ઠાકોરજીના મુખારવિંદમાંથી સાક્ષાત સરસ્વતીજીનું પ્રાગટ્ય છે, વાગ્દેવીનું પ્રાગટ્ય છે. તો શ્રી વલ્લભ પણ વાગપતિ છે. સરસ્વતીજી પ્રભુના મુખારવિંદમાંથી પ્રગટ્યા, પ્રગટ એનું સ્થાન છે. તો વલ્લભ વાગપતિ છે. આપણે ત્યાં અનેક પ્રસંગો આવે છે. ઘટ સરસ્વતીનો પ્રસંગ આવે છે ને વાર્તા સાહિત્યમાં. એવો વિદ્વાન હતો કે સરસ્વતીજીને ઘડામાં પૂરી રાખતો.
અને બધા જોડે જે ગામમાં આવે એની જોડે શાસ્ત્રાર્થ કરવા જાય. એનું નામ જ પડી ગયું એ વિદ્વાનનું, ઘટ સરસ્વતી. જે વિદ્વાન આવે એની જોડે ચર્ચા કરવા જાય અને ચર્ચા કરે અને ચર્ચાના મધ્ય ભાગમાં સરસ્વતીજી ઘડામાંથી બહાર પધારે અને સરસ્વતીજી પ્રમાણ આપે કે આ સાચો છે અને આ સામેવાળો ખોટો છે. અને આમ કરીને શાસ્ત્રાર્થ જીતીને આવે. મહાપ્રભુજી એકવાર ઉજ્જૈન પધાર્યા અને આ ઘટ સરસ્વતીને થયું કે આવા વિદ્વાન છે, લાવો શાસ્ત્રાર્થ કરવું અને એમને હરાવો. ઘટ સરસ્વતી શ્રી મહાપ્રભુજી સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યો. ગળાને બાજુમાં મૂક્યો અને શાસ્ત્રાર્થ ચાલ્યો મહાપ્રભુજી સાથે. ચાલતો ગયો અને આ નિરુત્તર થતો ગયો. એને થયું કે હમણાં સરસ્વતીજી બહાર પધારશે, મારી તરફેણમાં ચુકાદો આપશે. આખો શાસ્ત્રાર્થ પૂરો થયો પણ સરસ્વતીજી ગળામાંથી બહાર જ ના આવ્યા, બોલ્યા જ નહીં. હારી ગયો આ ઘટ સરસ્વતી, પહેલી વાર હાર્યો. હતાશ નિરાશ થઈને ઘરે આવ્યો, ઘડો લઈને મૂક્યો, એટલામાં સરસ્વતીજી બહાર પ્રગટ થયા. પેલો ઘટ સરસ્વતી કહે કે અરે શાસ્ત્રાર્થ ચાલતો હતો, દર વખતે આપ બોલતા, આજે બોલ્યા કેમ નહીં? ત્યારે સરસ્વતીજી કહેવા લાગ્યા કે બધા વિદ્વાનો છે એ તો મારા પુત્રો છે, એટલે દરેકની આગળ હું બહાર પ્રગટ થઈને બોલતી, પણ જ્યારે સામે પતિ બેઠા હોય તો મારાથી કેમ કરીને બોલાય? વલ્લભ તો વાકપતિ છે, વાણીના નાથ છે. આમ ભગવદ મુખારવિંદમાં સરસ્વતી છે તો શ્રી મહાપ્રભુજી પણ વાકના પતિ છે, એના નાથ છે. 100 બ્રાહ્મણો એક સાથે નક્કી કર્યું કે આપણે એકલા જઈએ છે તો હારીને આવી જઈએ છે, એક સાથે 100 પ્રશ્ન કરીએ. અને ઉજ્જૈનમાં મહાપ્રભુજી બિરાજે છે. 100 બ્રાહ્મણો આવ્યા, એક સાથે 100 પ્રશ્નો કર્યા અને મહાપ્રભુજી 100 મુખારવિંદ ધારણ કરી એક જ ક્ષણે 100 બ્રાહ્મણોને ઉત્તર આપી દીધા. એવા શ્રી વલ્લભ જે વાકના પતિ છે. અને આ બીજું લક્ષણ છે, શ્રી મહાપ્રભુજી સાક્ષાત ભગવદ મુખારવિંદનું સ્વરૂપ છે. ત્રીજું લક્ષણ આપ્યું, બ્રાહ્મણોસ્ય મુખમાસી રજાયત. મુખમાંથી બ્રાહ્મણોનું આ પ્રાગટ્ય છે, એમ પુરુષોત્તમમાં વેદમાં કહેવામાં આવ્યું. મુખારવિંદમાંથી બ્રાહ્મણો પ્રગટ થયા છે. તો શ્રી મહાપ્રભુજી પણ તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ. સ્વયં બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા, તૈલંગ કુળમાં પ્રગટ થયા. અને કેવી પરંપરા એ યજ્ઞ નારાયણ ભટ્ટની, સોમયાજી છે, કેવા વિદ્વાન પૂર્વજો આપના છે. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ સુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ. મૂળ પુરુષ નામના ગ્રંથમાં શ્રી દ્વારકેશજી વર્ણન કરે છે પૂર્વજોનું, કેવી પરંપરામાં મહાપ્રભુજી થયા. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, યજ્ઞ નારાયણ ભટ્ટના કુળમાં મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, શાખા તૈત્રી ગૌત્ર ભારદ્વાજ. આપ કૃષ્ણ યજુર્વેદી તૈત્રીય શાખામાં પ્રગટ થયા. યજુર્વેદ આપનો મુખ્ય વેદ અને તૈત્રીય શાખા, એવી કથા આવે છે વેદોમાં. આ તૈત્રીય શાખા ક્યાંથી ઉત્પન્ન થઈ? તો એમ કહેવાય છે કે જ્યારે વૈશંપાયન અને યાજ્ઞવલ્ક ગુરુ શિષ્ય, ગુરુનો કઈ અપરાધ થયો એટલે ગુરુએ કહ્યું કે મેં ભણાવેલા બધા મંત્રો મને પાછા આપ. અને શિષ્યએ વમન કર્યું મંત્રોનું અને બધા મંત્રો બહાર કાઢી દીધા. હવે ત્યાં અનેક શિષ્યો ઉભા હતા અને એમને થયું કે આ મંત્રો આપણને મળી જાય તો કેવું સારું. પણ વમન કરેલું હોય એટલે બ્રાહ્મણ દેહમાં કેમ ગ્રહણ કરી શકે? બધા મંત્રો વમન ઉલટી કરીને બહાર કાઢે અને ઉલટી કરેલું વમન કરેલું બ્રાહ્મણ કેમ લઈ શકે? એટલે જેટલા ઋષિ કુમારો હતા એ બધા તીતર પક્ષી બની ગયા. તીતર નામનું પક્ષી હોય છે, એ તીતર પક્ષી બની અને જેટલા મંત્રો હતા એમને ચૂગીને એમણે ગ્રહણ કરી લીધું અને એની જે શાખા થઈ એ તૈત્રીય શાખા નામથી ઓળખાય. તો શાખા તૈત્રી ગોત્ર ભારદ્વાજ અને ભારદ્વાજ ગોળમાં ઉદ્દીત દ્વિજરાજ, બ્રાહ્મણ કુળમાં શિરમોર એવા શ્રી મહાપ્રભુજી આ તૈલંગ કુળમાં પ્રગટ થયા. તો બ્રાહ્મણોનું પ્રાગટ્ય ભગવદ મુખારવિંદમાંથી છે, તો શ્રી વલ્લભ પણ બ્રાહ્મણ કુળમાં છે. અને એટલા માટે એ લક્ષણ પણ પ્રમાણિત છે કે ભગવદ મુખારવિંદનું સ્વરૂપ છે. અને બ્રાહ્મણત્વના સર્વ કર્તવ્યો, સર્વ સંસ્કારો શ્રી મહાપ્રભુજી કર્યા છે. વેદાધ્યયન આદિ થયું છે. એવું બાળપણને એવો પ્રસંગ આવે છે કે બાળકો નાના હોય ને તો પહેલા સમયમાં આવી પરીક્ષા કરતા, તરાજુ રાખે, તલવાર રાખે, પુસ્તક રાખે, આમ 5-7 વસ્તુઓ રાખે અને બ્રાહ્મણની આગળ, બાળકની આગળ રાખવામાં આવે. બાળક પહેલું જે વસ્તુ પકડે તો સમજી લેવું કે આ મોટો થઈને શું કાર્ય કરશે.
તો શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્રના બાળપણના પ્રસંગોમાં એવો પ્રસંગ આવે છે કે શ્રી વલ્લભ નાના છે અને ત્યારે પરીક્ષા કરવામાં આવી ઘરના લોકો દ્વારા. તરાજુ રાખ્યું, તલવાર રાખી, ગ્રંથ રાખ્યા, આદિ અનેક વસ્તુ રાખી અને બાલ વલ્લભ ઘૂંટણીએ ચાલતા ચાલતા જઈને ગ્રંથોને હાથમાં લઈ અને વાંચન કરવા લાગ્યા અને બધા જ સમજી ગયા આ કોઈ હિન્દુ ધર્મના પ્રકાંડ વિદ્વાન થવાના છે. 64 દિવસમાં 64 વિદ્યાઓ ગ્રહણ કરી લીધી. એવા શ્રી બાલ વલ્લભ, બાલ સરસ્વતી નામની ઉપાધિ શ્રી મહાપ્રભુજીને મળી. એવી તેજસ્વીતા, એવું બ્રાહ્મણત્વ શ્રી વલ્લભમાં વિરાજે છે. એ પ્રમાણ આપે છે કે શ્રી મહાપ્રભુજી સાક્ષાત વદના અવતાર, મુખારવિંદનું સ્વરૂપ. ચોથું લક્ષણ આપ્યું, ઠાકોરજીના મુખારવિંદમાં કમનીય સૌંદર્ય વિરાજમાન છે. અત્યંત સુંદર ભગવદ મુખારવિંદ છે. તો શ્રી વલ્લભ પણ સહજ સુંદર છે. શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે. વલ્લભનું પણ સૌંદર્ય અદ્ભુત છે. સાક્ષાત પ્રભુ જેવું સૌંદર્ય છે. શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીનું, રસખાનજીએ જ્યારે ગુસાઈજીને જોયા ને ત્યારે શ્રીનાથજી બાબામાં તો આસક્ત હતા, પણ જ્યારે ગુસાઈજીનું મુખારવિંદ જોયું ત્યારે એમ બોલ્યા કે એ તો મેરે મહેબૂબ કા યાર લગતા હૈ, આ તો મારા પ્રિયતમનો યાર લાગે છે. કે જેવું એ મારા શ્રીજીનું મુખારવિંદ છે એવું જ આ ગુસાઈજીનું પણ મુખારવિંદ છે. એવું જ શ્રી વલ્લભનું મુખારવિંદ. તમે અનેક વાર્તા પ્રસંગોમાં જુઓ શ્રી મહાપ્રભુજીનું એ અલૌકિક સૌંદર્યના વર્ણનો અનેક કરવામાં આવે. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકા આનંદ સંદોહરૂપ. વલ્લભાષ્ટકમાં ગુસાઈજી કહે એવું જ સૌંદર્ય ઠાકોરજી જેવું શ્રી મહાપ્રભુજીમાં વિદ્યમાન છે, જેવું ઠાકોરજીનું સૌંદર્ય છે. તો એ પણ લક્ષણ છે કે પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ છે. આગળ લક્ષણ આપ્યું પાંચમું, પ્રભુના મુખારવિંદ દ્વારા ભોજન આરોગાય છે, આપ ગ્રહણ કરે છે. તો શ્રી વલ્લભને પણ આપણે બેઠકજીમાં જઈ અને સામગ્રી આદિ ધરીએ છીએ. વૈષ્ણવોએ પણ ભાવથી શ્રી વલ્લભને આરોગાયા છે. 84 252 આદિની વાર્તામાં તમે જુઓ કેવા કેવા ભાવોથી. હવે ચર્ચા કરવા જઈએ તો ઘણું બધું દેખાય. મને તો ઘણીવાર આખા અન્નકૂટના દર્શન કરું ને તો અન્નકૂટના દર્શન કરતા કરતા મને બધા ભગવતીઓ યાદ આવે. છોલે જોઈએ તો પદ્મનાભદાસ યાદ ના આવે, રીંગણ જોઈએ તો દામોદાસ સંભલવાળા યાદ ના આવે, જલેબી જોઈએ તો કુમનદાસજી યાદ ના આવે. તમે દરેક સામગ્રી જુઓ, ખીર જોઈએ તો નારાયણદાસજી યાદ ના આવે. આખા અન્નકૂટના દર્શન કરો ને કોઈ ને કોઈ ભગવતીનું તમને સ્મરણ થાય. દરેકની વાર્તામાં તમે કોઈ ને કોઈ સામગ્રી આરોગાવી અને આપણને ભગવતીની સુધી થાય. ભગવતીઓને વાંચીએ તો એ સામગ્રીની સુધી થાય, સામગ્રીઓને જોઈએ તો એ ભગવતીનું સ્મરણ થાય. તેમ જ શ્રી વલ્લભ પણ ભક્તોએ ધરેલી, એમ તો સ્વયં પાકી છે, કોઈના હાથનું મહાપ્રભુજી લેતા નથી. બેઠકજીમાં પણ જ્યારે કોઈ વલ્લભકુલ પધારે ને તપેલી થાય ત્યારે જ મહાપ્રભુજીને સખડી ભોગાવે, નહીં તો દૂધઘર અંતકડી આદિનો ક્રમ હોય છે. પણ દરેક બેઠકજીમાં જ્યારે કોઈ વલ્લભકુલના બાલક પધારે અને જાતે વહુજી બેટીજી મહારાષ્ટ્રની સામગ્રી સિદ્ધ કરે ત્યારે સખડી ધરાય. ખાલી સખડી ધરીએ છે જગન્નાથપુરીમાં, અને ત્યાં જગન્નાથજીનો આદર રાખ્યો. જ્યારે મહાપ્રભુજી પધાર્યા જગન્નાથજીના મંદિરમાં અને કોઈ આવીને મહાપ્રભુજીના શ્રી હસ્તમાં સખડી પ્રસાદ ધરી ગયો. અતિ એકાદશી કેમ કરીને લેવાય? એકાદશી છે અને ભગવત પ્રસાદ છે તો એનો અનાદર પણ કેમ કરાય? જો મહાપ્રભુજીનું તપ, જો મહાપ્રભુજીની નિષ્ઠા, મહાપ્રભુજીનું પ્રભુ પ્રત્યેનો સ્નેહ. આખી રાત્રિ મહાપ્રભુજી હાથમાં એ સકડી પ્રસાદ લઈને ઉભા રહે. આજે પણ શ્રી મહાપ્રભુજીના એ ઉંગલીઓના ચિહ્નો એ મંદિરમાં છે. જે પણ ગયા હશે એમને ખ્યાલ હશે. અને મહાપ્રભુજી આખી રાત્રિ ઉભા રહ્યા અને દ્વાદશી લાગી ત્યારે સખડી પ્રસાદ લઈને પારણા કરી. આવા શ્રી વલ્લભ. તો શ્રી મહાપ્રભુજી પણ જેમ ઠાકોરજી આરોગે, પણ દરેક પુષ્ટિ માર્ગી વૈષ્ણવના ઘરમાં જ્યાં જ્યાં ઠાકોરજી પુષ્ટાયેલા બિરાજે છે એ સીધા આપણા હાથે નથી આરોગતા. આપણો અધિકાર કેટલો સામગ્રી બનાવવાનો, કેટલો અધિકાર સન્મુખ ધરવાનો, પણ જ્યાં સુધી વલ્લભની કાની ના આપો ત્યાં સુધી ઠાકોરજી આરોગતા નથી. અને એટલા માટે આજે લાખો ઘરોમાં ઠાકોરજી બિરાજે, પણ આરોગ્ય કોની કાનીથી? તો કે શ્રી વલ્લભની કાનીથી. જ્યારે સન્મુખ ભોગ ધર્યો હોય અને આપણે હાથ જોડી કાની આપીએ કે વલ્લભની, ગુસાઈજીની, સાથે લાલજીની, સમસ્ત 84 52 વૈષ્ણવોની, વ્રજ ભક્તોની, આ બધી કાની આપીને વિનંતી કરીએ કે પ્રભુ પ્રેમપૂર્વક આરોગજો. અને વલ્લભની કાની સાંભળતા જ ઠાકોરજીને એ જ ક્ષણે ભૂખ લાગવા માંડે છે. બાકી આપણી તો કેવલ ધરવાનો અધિકાર છે,
આરોગે છે તો વલ્લભની કાનીથી, અને આમ પ્રભુ મુખારવિંદથી ભોજન આરોગે તો શ્રી વલ્લભ દ્વારા આરોગે છે. એ પણ એક લક્ષણ છે કે શ્રી મહાપ્રભુજી સાક્ષાત પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ. છઠ્ઠું લક્ષણ આપ્યું, પ્રભુના મુખારવિંદમાંથી વેદોનું પ્રાગટ્ય છે. વેદ બોલાય છે ભગવત મુખારવિંદ, તો શ્રી મહાપ્રભુજી પણ વેદ પારગહ છે. વેદો ભગવત મુખારવિંદમાંથી પ્રગટ્યા, અને આમ શ્રી મહાપ્રભુજી પણ વેદ પારગહ, વેદોના સાચા જ્ઞાતા શ્રી વલ્લભ છે, અને સર્વ વેદો આપને કંઠસ્થ છે. વેદોના સાચા અર્થો મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. વેદને જાણનારા આપ છો. જો વેદોના પણ મંત્રો, શ્રુતિ રહસ્ય નામના ગ્રંથો આપણા પૂર્વાચાર્યોએ લખ્યો છે. એ જ વેદ મંત્રો છે. લોકો જેના માટે જુદી જુદી ભાવના કરે, આપણા પૂર્વાચાર્યો કહ્યું કે દરેક મંત્રો ઠાકોરજી પરક છે. જેમ કે ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ, તો શ્રુતિ રહસ્ય નામના ગ્રંથમાં પૂર્વાચાર્યોએ આ બધા મંત્રો કૃષ્ણ પરક કર્યા, પ્રભુ પરક કર્યા. ત્રયંબકમ એક ભાવ એમ થાય કે 3 આંખો છે. આચાર્યો અર્થ કર્યો ત્રિઅંબકમ, જેની 3 માં છે, યશોદાજી, દેવકીજી અને રોહિણીજી, એવા ઠાકોરજીની વાત આમાં છે. યા ગણા નામ તો આમ ગણપતિ ગુમ, જેમ એ મંત્ર છે. ગણ એટલે યુથ, અને યુથાધિપતિ કોણ છે? એ રાસમાં રાસેશ્વર એવા ઠાકોરજી છે. એવા તો અનેક મંત્રોના અર્થઘટનો કર્યા છે. તો શ્રી મહાપ્રભુજી સાક્ષાત વેદને જાણનારા છે. તો એ પણ લક્ષણ આપ્યું કે પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ મહાપ્રભુજી છે. અને છેલ્લે 7મું લક્ષણ બતાવ્યું, પ્રભુના મુખારવિંદમાં અધરામૃત બિરાજે છે. તો શ્રી વલ્લભ તો પોતે સુધારૂપ છે, પોતે સુધારૂપ છે. એ સમયે મુખારવિંદના અધરામૃત દ્વારા કૃપા છે કે જે વેણુમાં પધરાવીને ઠાકોરજીએ કૃપા કરી. વેણુ ગીત અને યુગલ ગીતના પ્રસંગમાં સર્વજનોને પોતાની સુધાનો સંબંધ કરાવ્યો. અને હમણાં કલયુગમાં શ્રી મહાપ્રભુજી રૂપે ઠાકોરજી પ્રગટ થઈ, વચનામૃતની સુધા વહાવી અને જન જનનો સુધા સંબંધ કરાવ્યો. આ વચનામૃત દ્વારા કૃપા કરી છે. તો શ્રી વલ્લભ તો પોતે સુધારૂપ છે, સાક્ષાત ભગવત સુધાનું સાક્ષાત મૂર્તિમંત સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજી છે. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસબર ખાબર ખાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. તો આમ 7 ધર્મો ભગવત મુખારવિંદમાં છે.